12 જૂન ગુરુવારે બપોરે અમદાવાદના મેઘાણી નગર વિસ્તારમાં અચાનક હંગામો થયો, જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 અહીંના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી ઉડાન ભરી રહી હતી, ત્યારે કોઈએ વિચાર્યું પણ ન હતું કે થોડીવારમાં તે ભયાનક દુર્ઘટનામાં ફેરવાઈ જશે. લંડન જઈ રહેલી આ ફ્લાઇટ ટેક ઓફ કર્યાની થોડીવાર પછી અમદાવાદના મેઘાણી નગર વિસ્તાર નજીક એક મેડિકલ હોસ્ટેલમાં ક્રેશ થઈ ગઈ. જો કે આ દુર્ઘટનાની અંતિમ ક્ષણોમાં પણ પાયલટની સૂઝબૂઝ કામ કરી ગઈ હતી, નહીંતર જે થયું હોત તેની કલ્પના પણ હાજા ગગડાવી મૂકે તેવી છે. આવો વિગતવાર પ્રત્યક્ષદર્શી પાસેથી સમજીએ, જાણીને તમે પણ ચોંકી જશો. પ્લેન દુર્ઘટનામાં કેટલા લોકો મૃત્યુ પામ્યા, કેટલા લોકો બચી ગયા, તે બધું જાણવા માટે વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી બીજી માહિતી અમે તમારા સુધી પહોંચાડી શકીએ. અને એ મૃત્યુ પામેલા લોકોની આત્માની શાંતિ માટે કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખી દેજો. વિજય રૂપાણીનો પ્લેનમાં બેસતા પહેલાનો વિડીયો યુકે નાગરિકની ઇન્સ્ટા સ્ટોરીમાં કેદ થયા પૂર્વ સીએમ, તેઓ ફોન પર વાત કરતા જોવા મળ્યા. અમદાવાદમાં થયેલા પ્લેન ક્રેશમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનું નિધન થયું છે. આ પ્લેન ક્રેશનો એક એક્સક્લુસિવ વિડીયો દિવ્ય ભાસ્કરને મળ્યો છે, જેમાં દુર્ઘટનાના 1 કલાક પહેલા પૂર્વ સીએમ વિજય રૂપાણી નજરે ચડે છે. એરપોર્ટના લાઉન્જમાં વિજય રૂપાણી મોબાઈલમાં કોઈ સાથે વાત કરતા અને ચાલતા ચાલતા જોવા મળી રહ્યા છે. યુકે નાગરિકે અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી અપલોડ કરી છે. એમાં અનાયાસે આ વિડીયોમાં વિજય રૂપાણી કેદ થઈ ગયા હતા. ધ વેલનેસ ફાઉન્ડરી નામની કંપનીના ફાઉન્ડર ફિયોંગલ ગ્રીનલોમિક અને ડિરેક્ટર જેમીએ અમદાવાદ એરપોર્ટ પરની એક ઇન્સ્ટા સ્ટોરી તેમના પેજ પર અપલોડ કરી છે. યુકેના આ બંને નાગરિક થોડા દિવસથી ગુજરાતની મુલાકાતે હતા. બંને એરપોર્ટના વેઇટિંગ એરિયામાં બેઠા બેઠા ઇન્સ્ટા સ્ટોરીમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો. એમાં પાછળ વિજય રૂપાણી જતા દેખાઈ આવ્યા હતા. બંનેએ આ ઇન્સ્ટા સ્ટોરી અંદાજે દુર્ઘટનાના એક પહેલા બનાવી હતી. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ લંડન જઈ રહેલી આ જ ફ્લાઇટમાં હતા. દિવ્ય ભાસ્કરે તેમના નિકટના સાથી નીતિન ભારદ્વાજ સાથે વાતચીત કરી હતી. નીતિન ભારદ્વાજ હાલ લંડન છે. તેમણે ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ તેમની દીકરીને મળવા માટે આવી રહ્યા હતા અને એકલા જ મુસાફરી કરી રહ્યા હતા. વિજયભાઈ રૂપાણીની નિકટના સાથી નીતિન ભારદ્વાજ લંડન છે અને તેમણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીત દરમિયાન કન્ફર્મ કર્યું કે વિજયભાઈ રૂપાણી એર ઇન્ડિયાની ક્રેશ થયેલી ફ્લાઇટમાં જ હતા. અમદાવાદ વિમાન દુર્ઘટનામાં આજે કેટલા લોકોના મોત થયા. ગુરુવારે ભારતના અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થતા ઓછામાં ઓછા 275 લોકોના મોત થયા છે. વિજય રૂપાણી સહિત 241 મુસાફરના મોત, એકનો ચમત્કારિક બચાવ. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. એમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સહિત કુલ 230 મુસાફર હતા, જેમાં 169 ભારતીય, 53 બ્રિટિશ, 7 પોર્ટુગીઝ અને 1 કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. બાકીના 12 ક્રૂ મેમ્બર હતા. ફ્લાઇટમાં સવાર ક્રૂ મેમ્બર અને પ્રવાસીઓ મળીને 241ના મોત થયા છે. જ્યાં પ્લેન ક્રેશ થયું એ મેડિકલ હોસ્ટેલના 50 ઇન્ટર્ન ડોક્ટર સહિત સ્ટાફના મોત થયા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના એક વરિષ્ઠ ડોક્ટરે CNNને જણાવ્યું કે જ્યાં મોટા ભાગના મૃતકો અને ઘાયલોને લઈ જવામાં આવ્યા હતા. એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનું કારણ શું હતું? એરલાઇન્સ સાથે વાત કરતા નિષ્ણાતોએ જણાવ્યું હતું કે અમદાવાદ એરપોર્ટ નજીક એર ઇન્ડિયા બોઇંગ 787 ડ્રીમલાઇનરના ટેક ઓફ પછી તરત જ થયેલી દુઃખદ દુર્ઘટના પાછળના સંભવિત કારણોમાં
એકથી વધુ પક્ષીઓ અથડાવા અથવા મોટી ટેકનિકલ નિષ્ફળતા હોઈ શકે છે. ફેડરેશન ઓફ ઇન્ડિયન પાયલટ્સના સ્થાપક પ્રમુખ કેપ્ટન એમ બારવાડિયાએ જણાવ્યું હતું કે માત્ર 100 ફૂટની ઊંચાઈએ પાયલટે કટોકટી જાહેર કરી હતી, જે સંકેત આપે છે કે કંઈક ગંભીર રીતે ખોટું થયું છે, જ્યારે નિષ્કર્ષ કાઢવાનું હજુ વહેલું છે. તેમણે સૂચવ્યું કે બહુવિધ પક્ષી અથડાયા અથવા બળતણની અછત જેવી ગંભીર તકનીકી સમસ્યાને નકારી શકાય નહીં. સામાન્ય એન્જિન નિષ્ફળતા અથવા એક પક્ષી અથડાયા માટે પાયલટ્સને તાલીમ આપવામાં આવે છે અને વિમાન સુરક્ષિત રીતે ઉતરાણ કરી શકે છે. નિષ્ણાતો માને છે કે પાયલટે નિયંત્રિત ક્રેશ લેન્ડિંગનો પ્રયાસ કર્યો હશે. તેમણે એમ પણ કહ્યું કે વિમાન પાંખો ઊંચી રાખીને અને લેન્ડિંગ ગિયર નીચે રાખીને નીચે ઉતરતું હોય તેવું લાગતું હતું. હું તેને ક્રેશ નહીં કહું, હું તેને પાયલટ ક્રેશ લેન્ડિંગ કહીશ. તેમણે અસર ઘટાડવા અને કદાચ જીવ બચાવવા માટે પ્રયત્નો કર્યા હશે. તેમણે ઉમેર્યું કે જે રીતે વિમાન નીચે આવ્યું તે સીધા આગળ ઉતરવાનો પ્રયાસ સૂચવે છે. નાગરિક ઉડ્ડયનના ભૂતપૂર્વ મહાનિર્દેશક એમ.આર. શિવરામને ભારપૂર્વક જણાવ્યું હતું કે ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઇસ રેકોર્ડર મેળવવાનું કારણ આ ઘટનાને સમજવા માટે મહત્વપૂર્ણ રહેશે. પાયલોટે મેડે કોલ આપ્યો અને પછી ચૂપ થઈ ગયા. આપણે માટે તે જાણવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે જો એર ઇન્ડિયા પાસે રિયલ ટાઈમમાં ફ્લાઇટ ડેટા ડાઉનલોડ કરવાની ક્ષમતા હોત તો તે પ્રારંભિક મૂલ્યાંકનને ઝડપી બનાવી શકે છે. ક્રેશ હોવા છતાં શિવરામને ડ્રીમલાઇનર કાફલા વિશે તારણ કાઢવા સામે મેં ચેતવણી આપી હતી. તમે એક ક્રેશને કારણે સમગ્ર 787 કાફલાને ગ્રાઉન્ડ કરી શકતા નથી. ઉડાન માટે મંજૂરી આપતા પહેલા આ વિમાનની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હોત. તેમણે નોંધ્યું કે સેંકડો ડ્રીમલાઇનર્સ વિશ્વભરમાં કાર્યરત છે. વિમાન ઉડાડનારા 2 પાયલટ્સને અનુક્રમે લગભગ 8,200 અને 1,100 કલાકનો અનુભવ હતો અને તેઓને ઉચ્ચ પ્રશિક્ષિત માનવામાં આવ્યા હતા. વિમાન બરાબર હતું, પાયલટ્સ સારી રીતે લાયક હતા. તેથી જ્યાં સુધી અમને વધુ ડેટા ન મળે ત્યાં સુધી શું થયું તે રહસ્ય રહે છે. વાડિયાએ કહ્યું. માર્ટિન કન્સલ્ટિંગના સ્થાપક અને સીઈઓ માર્ક માર્ટિનને જણાવ્યું હતું કે તપાસ એક લાંબી અને જટિલ પ્રક્રિયા હશે. પ્રારંભિક અહેવાલમાં પણ સમય લાગશે અને તે 300 પાનાનો હોઈ શકે છે. અંતિમ અહેવાલ 2000 થી 3000 પાનાનો હોઈ શકે છે. અનુમાન કરીએ કે આની ઝીણવટ ભરી તપાસ કરવાની જરૂર છે. તેમણે ઉમેર્યું કે આ 787 ડ્રીમલાઇનરનો પ્રથમ અકસ્માત હતો. વિમાન બપોરે 1:39 લંડન જવા માટે રવાના થયું હતું અને ટેકઓફ થયા પછી તરત જ મેડિકલ કોલેજ હોસ્ટેલમાં ક્રેશ થયું હતું. લંડન જતી બોઇંગ 787થી 8 ફ્લાઇટ પશ્ચિમ ભારતના અમદાવાદમાં ટેકઓફ કર્યાના થોડા સમય પછી ક્રેશ થઈ. આ ભયાનક અકસ્માતમાં એકમાત્ર બચી ગયેલા બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ છે. તે ઇમરજન્સી એક્ઝિટ પાસે સીટ 11A પર બેઠા હતા. તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, પરંતુ તેમનો જીવ બચી ગયો હતો. રમેશના ભાઈ નયનકુમાર રમેશે બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે વિશ્વાસકુમારને તેઓ કેવી રીતે બચી ગયા તેનો કોઈ ખ્યાલ નથી. એર ઇન્ડિયા ફ્લાઇટનો માલિક કોણ છે? ગુરુગ્રામ હરિયાણા ભારતમાં મુખ્ય મથક ધરાવતી આ એરલાઇન એર ઇન્ડિયા લિમિટેડની માલિકીની છે, જે ટાટા ગ્રુપ 74.9% અને સિંગાપુર એરલાઇન્સ 25.1%ની માલિકીની છે. અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પાયલોટ કોણ છે? આ વિમાનનું સંચાલન પાયલટ ઇન કમાન્ડ સુમિત સબરવાલ અને સહપાયલટ ક્લાઇવ કુંદર દ્વારા કરવામાં આવ્યું હતું. ભારતના એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ અકસ્માતની તપાસ શરૂ કરી છે.
શુક્રવારે બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલની છત પરથી બ્લેક બોક્સ મળી આવ્યું હતું, જે અકસ્માતના કારણોને સમજવામાં મદદ કરશે. ઉડ્ડયન નિષ્ણાતો માને છે કે વિમાનના પાંખોની ફ્લેપ્સની ખોટી સ્થિતિ અથવા એન્જિનમાં ખામી આ અકસ્માતનું કારણ હોઈ શકે છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયે એર ઇન્ડિયાના સમગ્ર બોઇંગ 787 કાફલાની સુરક્ષા તપાસનો આદેશ આપ્યો છે. ઓમ શાંતિ.